હેલો એવરીવન. આજથી આપણે ભારતીય અર્થવ્યવસ્થાના એક ટૉપિક સમજીશું, જેમાં હું મારી અનુકૂળતા મુજબ એક ટૉપિક તમારી સાથે શેર કરીશ અને જો વધુ ટાઈમ રહેશે તો તેની ક્વિઝ પણ આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈને રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ભારતીય અર્થવ્યવસ્થાના આગળના તમામ વિડીયો મળી શકે. તો આજે આપણે ભારતીય અર્થવ્યવસ્થામાં મૂડીવાદી અર્થવ્યવસ્થા વિશે સમજીશું. મૂડીવાદી અર્થવ્યવસ્થા એક એવી આર્થિક પદ્ધતિ છે જેમાં ઉત્પાદનના સાધનો પર ખાનગી માલિકી હોય છે. અને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો આ ટૉપિક ખૂબ જ મહત્ત્વનો છે. જેમ ઘણી બધી વાર આમાંથી એકાદા MCQ પૂછાઈ જતા હોઈએ છે. તો મૂડીવાદી નો અર્થ અને એનો ઉદ્ભવ શું છે તો એના વિશે જાણીએ. તો મૂડીવાદ એ બજાર આધારિત વ્યવસ્થા છે અને આ વિચારધારાના પ્રણેતા એડમ સ્મિથ છે. તેમણે તેમના પુસ્તક ધ વેલ્થ ઓફ નેશનમાં સમજાવ્યું હતું કે બજારને મુક્ત રીતે છોડી દેવામાં આવે તો તે પોતાની મેળે જ વિકાસ કરી શકે છે. તેની મુખ્ય લાક્ષણિકતા શું છે તો કે મૂડીવાદ અર્થતંત્રને સમજવા માટે એની 4 લાક્ષણિકતા ખૂબ જ મહત્ત્વની છે. પહેલું છે ખાનગી માલિકી. તો કે ફેક્ટરીઓ, જમીન અને મશીનો પર સરકારી નહીં પણ ખાનગી વ્યક્તિઓ કે કંપનીઓની માલિકી હોય છે. પછી એમાં નફાનો ઉદ્દેશ. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ મહત્તમ નફો કમાવાનો હોય છે. પછી ત્રીજી લાક્ષણિકતા છે કિંમત નિર્ધારણ. તો કે વસ્તુની કિંમત સરકાર નક્કી નહીં કરે પરંતુ બજારમાં તેની માંગ અને પુરવઠા ઉપર નક્કી થશે. ચોથી લાક્ષણિકતા છે બજારમાં સ્પર્ધા. અનેક ઉત્પાદકો હોવાને કારણે ગ્રાહકોને આકર્ષવા માટે તેમની વચ્ચે સ્પર્ધા થાય છે, જેનાથી વસ્તુની ગુણવત્તા સુધરે છે. ત્યાર પછી જોઈશું એડમ સ્મિથનો ઇનવિઝિબલ હેન્ડ. આ સિદ્ધાંત શું છે એ આપણે સમજીએ. મૂડીવાદમાં એવું માનવામાં આવે છે કે જ્યારે દરેક વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે એટલે કે નફા માટે કામ કરે છે ત્યારે સમાજનું ભલું આપોઆપ થતું જાય છે. આને જ એડમ સ્મિથે ઇનવિઝિબલ હેન્ડ કહ્યો છે. અને સરકારનો અહીં લઘુત્તમ હસ્તક્ષેપ હોય છે, જેને લેઝિસ ફેયરની નીતિ કહેવામાં આવે છે. હવે આપણે તેના ફાયદા અને ગેરફાયદા શું છે એ સમજીએ. તો ફાયદા શું છે તો કે નફો કમાવા માટે નવીન ટેકનોલોજી શોધાય છે. જેમ કે સ્પર્ધા રહે છે માર્કેટમાં, એકાબીજાને નફો કમાવો હોય છે. તો માનો કે કોઈ બી 2 કંપની છે, એમાંથી એક કંપની અત્યારે કોઈ બી એક ટીવીનું ઉત્પાદન કરે છે, નોર્મલ ટીવી. તો એની સામે બજારની અંદર ટકી રહેવા માટે અને નફો કમાવા માટે બી કંપની છે એ પોતે ટીવીનું જ ઉત્પાદન કરે છે, પરંતુ એમાં અલગ અલગ ફીચર્સ એડ કરશે. અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ કંપની કરતાં બી કંપની છે એ પોતાનું ટીવી છે એ સારી ગુણવત્તાવાળું બનાવશે. એટલે કે નફો કમાવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પછી ગ્રાહકની પસંદગી કેવી છે. બજારમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે અને ગ્રાહક છે એને બજારનો રાજા પણ ગણવામાં આવે છે. તો ગ્રાહકની પસંદગી કેવી છે એના ઉપર કોઈ બી કંપની છે એ વધારે ધ્યાન આપશે, જેથી કરીને બજારમાં સારી સારી પ્રોડક્ટ્સ આપણને અવેલેબલ થઈ શકે. પછી કાર્યક્ષમતા શું છે તો કે સાધનોનો બગાડ ઓછો થાય છે, કારણ કે ખાનગી કંપનીની માલિકી છે તો એ નુકસાન પણ ખાનગી કંપનીને જ ભોગવવું પડશે. એટલા માટે સાધનનો ઓછો બગાડ થાય છે. હવે જોઈએ એના ગેરફાયદા શું છે. તો ગેરફાયદામાં એ છે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી જાય છે. પછી મનસ્વીપણું વધે છે, કેમ કે મોટી કંપનીઓ એની મોનોપોલી છે એ સ્થાપી શકે છે. પછી સામાજિક કલ્યાણનો અભાવ હોય છે, કેમ કે આમાં નફો કમાવાનો ઉદ્દેશ્ય છે તો સામાજિક કલ્યાણ કરવા માટેનો ઉદ્દેશ્ય આમાં જોવા મળશે નહીં. માત્ર પૈસા હોય તેને જ સુવિધા મળી શકશે. હવે આપણે કંઈક એક્ઝામને રિલેટેડ કંઈક પોઈન્ટ્સ છે એ જોઈએ. જેમ કે આ મૂડીવાદી અર્થવ્યવસ્થાનું આપણે અમુક કન્ટ્રીઝ છે એમને અપનાવેલી છે. ઉદાહરણ તરીકે અમેરિકા છે, UK છે, જાપાન છે, સિંગાપોર છે. પછી આમાં ભારતની સ્થિતિ શું છે તો કે ભારત સંપૂર્ણ મૂડીવાદી નથી. ભારત છે મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવે છે,
પરંતુ 1991 પછી એલપીજી સુધારા લાગુ થયા પછી ભારત છે એ થોડુંક મૂડીવાદ તરફ પણ ઝૂકેલું રહ્યું છે. તો આપણે આની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થા વિશે સમજ્યું કે તેના ફાયદા શું છે, તેના ગેરફાયદા શું છે, તેની લાક્ષણિકતા શું છે, પછી કયા કયા કન્ટ્રીઝ છે એમને આ અપનાવેલ છે, બરાબર છે. તો હવે આ વિડીયોને હું અહીંયા સુધી જ રાખું છું અને આમાં હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક રાખું છું અને જેની અંદર તમે ક્વિઝ આપી શકશો કે તમે એટલું સમજ્યા છો એમાંથી તમારે આગળ હવે વધારે જો જરૂર પડે તો એ તમે સમજી શકો છો, અથવા તમે આ ક્વિઝ તમે આપશો એટલે તમારું લગભગ બધું મૂડીવાદી અર્થવ્યવસ્થાને રિલેટેડ તમારા ક્વેશ્ચન જે બી બેઝિક છે એ બધું સોલ્વ થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે અને સમજવા માટે મારી સાથે જોડાઈને રહેજો અને નેક્સ્ટ વિડીયોની અંદર હું સમાજવાદી સામ્યવાદી અર્થવ્યવસ્થા વિશે વાત કરીશ, બરાબર છે. એનો બીજો હું વિડીયો બનાવીશ સમાજવાદી અને સામ્યવાદી વ્યવસ્થાનો, કેમ કે આ ટૉપિક ખૂબ નાના છે પણ આની અંદર ક્યારેક 1-2 માર્ક્સનું ક્વેશ્ચન આવી શકે છે પ્રીમાં. અને આ હું ટોટલી એક આખી સિરીઝ બનાવવા જઈ રહી છું જેમાં ભારતીય અર્થવ્યવસ્થાના તમામ ટૉપિક, જેમ કે અત્યારે આપણે જોયું મૂડીવાદી છે, પછી નેક્સ્ટ વિડીયોમાં હું સમાજવાદી સામ્યવાદી, પછી મિશ્ર અર્થવ્યવસ્થા, ત્યાર પછી પંચવર્ષીય યોજના છે, પછી આગળ બેન્કિંગનું ને પછી ટેક્સ રિલેટેડ જે બી વિડીયો જે બી આવશે એ હું તમને મારા લેવલથી હું તમને સમજાવવાની ટ્રાય કરીશ. આ ઉપરાંત જો તમારે આગળ કયા સબ્જેક્ટ કવર કરવા છે અથવા તો આને આ ઇન્ડિયન ઇકોનોમીની અંદર આગળ તમારે બીજું કંઈ સમજવું હોય તો એના વિશે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને હું એના રિલેટેડ વિડીયો બનાવી શકું. આ ઉપરાંત જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એમની સાથે જરૂરથી શેર કરજો. અને જો તમને સમજવામાં, હું જે સમજાવું છું એ મેથડથી તમને સમજવામાં કોઈ પ્રોબ્લેમ થતી હોય અથવા તો તમને એવું લાગતું હોય કે આમ નહીં ને આમ સમજાવવું જોઈએ, તો એ બાબતે પણ મને જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર સજેસ્ટ કરજો. અને બીજું એ કે આ વિડીયો ખાસ મેં એમના માટે બનાવેલો છે કે જે જોબની સાથે ગવર્મેન્ટ જોબ માટેની પ્રિપરેશન કરે છે, જેમની પાસે સમય નથી, એમના માટે ખાસ તો બનાવેલો છે કે જેઓ ઓફિસ ટાઈમની સાથે વિડીયોને સાંભળી શકે. આ ઉપરાંત તમે જો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ટ્રાવેલિંગ કરીને તમારી ઓફિસ પર જતા હોય અથવા તો તમારું કોઈ બી સ્ટડી માટે યા તો બિઝનેસ માટે યા તો જોબ માટે જતા હોય તો એ સમયે તમે મારા આ વિડીયોને ઓડિયો તરીકે સાંભળી શકો છો. અને હું આમાં વધારે સ્લાઇડ કે એવું કંઈ નથી આમાં રાખી શકી, કેમ કે મારી પાસે પણ થોડો સમયનો અભાવ છે, પણ હું ટ્રાય કરું છું કે જો મને થોડો વધારે ટાઈમ મળે તો હું આની અંદર વ્યવસ્થિત રીતે સ્લાઇડમાં પણ હું લખીને આપું, જેથી કરીને તમારે ક્યારેક બુક્સ કે ફાસ્ટ રિવિઝન માટે તમારે જરૂર પડે તો તમે પોઈન્ટ પણ લખી શકો છો. પણ હું ટ્રાય કરું છું. તો મારી સાથે જોડાઈને રહેજો. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.